જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 17 મે 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 પ્રશ્નો। મિત્રો આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે। મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર કવર કરવાના છીએ, એટલે કે માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર આપણે આ 15 પ્રશ્નો જોવાના છીએ। તો મિત્રો જો શક્ય હોય તો તમે આ પ્રશ્નોને તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો જ્યારે રિવિઝન ટાઈમ આવે ત્યારે તમે રિવિઝન ફટાફટ કરી શકો અને તમારો જે વધેલો સમય છે એ સમય તમે તમારા બીજા વિષયને આપી શકો છો। ઓકે, તો મિત્રો ચાલો બસ હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પણ મિત્રો એ પહેલાં તો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। તો ચાલો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, સરકારી શિક્ષકો અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે કર્તવ્ય કામ્સ એટલે કે KAAMS એપ કયા રાજ્યએ લોન્ચ કરી છે? તો એનું નામ છે કર્ણાટક। પ્રશ્ન બીજો જોઈએ, કેરળના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે VD સતીશન। મિત્રો કેરળનું નામ જે છે એ હાલમાં કેરળમ કરવામાં આવેલું છે। પ્રશ્ન ત્રીજો જોઈએ, સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો AI ચેટબોટ લોન્ચ કર્યો છે? તો એનું નામ છે સુસહાય AI ચેટબોટ। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ભારત સરકારે કઈ નવી ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરી છે? તો એનું નામ છે UPI લાઇટ X। પ્રશ્ન પાંચમો જોઈએ, કલમ ઓર કવચ સંમેલનની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો એ મિત્રો આવી રહ્યું છે નવી દિલ્હીમાં। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, વર્ષ 2026 માટે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે? તો એ સંસ્થાનું નામ છે સુદાનીઝ જર્નાલિસ્ટ સિન્ડિકેટ। પ્રશ્ન સાતમો જોઈએ, 2026 બાફટા મિત્રો ગળું થોડુંક બેસેલું છે એટલે થોડુંક તકલીફ પડે છે। ચાલો શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન સાતમો, 2026 બાફટા એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? તો એનું નામ છે કોડ ઓફ સાયલન્સ। પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં મંત્રીમંડળે ધોલેરા અને કયા શહેર વચ્ચે ભારતના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો એનું નામ છે અમદાવાદ। પ્રશ્ન નવમો જોઈએ, ઇસરોના કે વૈજ્ઞાનિકને વોશિંગ્ટન DCમાં સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમની સાડીને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે નંદિની હરિનાથ। પ્રશ્ન દસમો જોઈએ, પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં વિકસાવવામાં આવ્યું છે? તો એ વિકસાવવામાં આવ્યું છે થુથુકુડી, તમિલનાડુમાં। પ્રશ્ન 11મો જોઈએ, તાજેતરમાં બક્સા મધનો પહેલો જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યનો છે? તો એ રાજ્યનું નામ છે આસામ। પ્રશ્ન 12મો જોઈએ, ભારતીય સેનાએ અદાણી ડિફેન્સ પાસેથી કયો નવો કામિકેઝ ડ્રોન સામેલ કર્યો છે? તો એનું નામ છે અગ્નિકા VTOL-1। પ્રશ્ન 13મો જોઈએ, તાજેતરમાં કોના દ્વારા સુપ્રીમ કોર્ટમાં વન કેસ વન ડેટા પહેલ લોન્ચ કરવામાં આવી છે? તો એ છે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત। પ્રશ્ન 14મો જોઈએ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં હર ઘર યોગ અભિયાનની શરૂઆત કયા રાજ્યના આયુષ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તો એ આવી છે મધ્યપ્રદેશ દ્વારા। પ્રશ્ન 15મો જોઈએ, ભારતનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર કયા ટાઈગર રિઝર્વમાં સ્થાપિત થશે? તો એનું નામ છે, એ ટાઈગર રિઝર્વનું નામ છે પલામુ ટાઈગર રિઝર્વ। તો મિત્રો આ હતા પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો। તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। જો મિત્રો હજી સુધી તમે આ પ્રશ્નોને લખવાની શરૂઆત ન કરી હોય તો પ્રશ્નોને લખવાની શરૂઆત કરી દેજો, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમારો જે છે એ ઘણો બધો સમય બચશે। ઓકે,
તો બસ અત્યારે મિત્રો ચલો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. જય હિન્દ, થેન્ક યુ.